નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ। સમય થઈ ગયું છે 12 વાગ્યાનું અને વધુ એક કહી શકાય કે મુદ્દાની સાથે અમે આપની સમક્ષ હાજર થઈ ગયા છે। ઉડતા પંજાબ આજે ફિલ્મ આવી હતી અને પંજાબની વાસ્તવિકતા જણાવી હતી, પરંતુ ત્યાર પછી ગુજરાત પણ ધીમે ધીમે એ કેટેગરીમાં જતું આપણને જોવા મળ્યું હતું અને અત્યારે તો લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતમાં પણ ડ્રગની જે હેરાફેરી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે બિલકુલ એક એવા જ સમાચાર સામે આવ્યા કે જેના પરથી આખરે અહીંયા ચિંતા ઉપજાવે તેવા સમાચાર છે। વધુ 350 કરોડનું ડ્રગ જે છે તે વેરાવળ બંદરેથી ઝડપાયું છે। ખાસ કરી અને આજે ડ્રગનો જથ્થો ઝડપાયું છે તેમાં કહી શકાય કે જે બોટનો માલિક છે તેને શંકા ગઈ હતી। ખલાસીની જે કામગીરી હતી તેને લઈ અને શંકા તેના મનમાં આવી હતી અને ત્યારબાદ તેણે પોલીસને જાણ કરી હતી, એલસીબીને જાણ કરી હતી અને ત્યાર પછી આખી જે ઘટના છે તેનો પર્દાફાશ થયો હતો। આજે સમાચાર છે તેની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને આપી હતી। પોલીસને અભિનંદન પાઠવવા જેવા સમાચાર ચોક્કસથી કહી શકાય, પરંતુ જે આ કહી શકાય કે દરિયાકાંઠાનો જે ઉપયોગ થઈ રહ્યો છે તે માત્ર ને માત્ર ડ્રગની હેરાફેરી માટે થતો હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં જે નશાના સોદાગરો છે તેમણે હવે સાવધાન થઈ જવાની જરૂર છે। ગુજરાતના દરિયાકાંઠેથી નશીલા પદાર્થની હેરાફેરીનો વધુ એક વખત અહીંયા પર્દાફાશ થતો જોવા મળ્યો છે। ગીર સોમનાથના દરિયા કિનારેથી અંદાજિત 50 કિલો જેટલો નશીલો પદાર્થ ઝડપાયો છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત જો જોઈએ તો 350 કરોડ હોવાની જાણકારી સામે આવી રહી છે। વેરાવળ બંદરના નલિયાગોદી વિસ્તારમાંથી આ બોટ ઝડપાઈ હતી। ખલાસીની જે કામગીરી છે તે શંકાસ્પદ હોવાનું માલુમ પડ્યું હતું। 50 કિલો સીલબંધ ડ્રગના પેકેટ ઝડપાયા છે। 350 કરોડનું ડ્રગ ઝડપાયું છે। ગીર સોમનાથ જિલ્લા એસઓજી અને એનડીપીએસની ટીમે સફળતાપૂર્વક અહીંયા કામગીરી કરી છે। ત્યારે આ ડ્રગ માફિયાઓ કેમ આટલા એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે? આખરે કહી શકાય કે આજે ડ્રગનું દૂષણ છે એ ગુજરાતમાં વધારવા માટે આખરે તેની પાછળ કોનો હાથ છે તે એક સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। દિવસે અને દિવસે ગુજરાતમાં ડ્રગ ઘુસાડવાની જે કામગીરી છે તેને લઈ અને આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા તો કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ જે એક સંપૂર્ણ રોક લાગવી જોઈએ તે હજી પણ તેમાં આપણને સફળતા ન મળી હોય તેવું જોવા મળી રહ્યું છે। આખરે કોણ આપી રહ્યું છે આ ડ્રગ માફિયાઓને પ્રોત્સાહન તે એક સૌથી મોટો વિષય બની ગયો છે। આ જે દરિયા કિનારો છે તે વિકાસનો દરિયા કિનારો છે કે પછી ડ્રગની હેરાફેરી કરવા માટે આ દરિયા કિનારો છે તે અત્યારે સવાલ ગુજરાતને લઈ અને ઊભો થઈ રહ્યો છે। આખરે લગામ ક્યારે કસવામાં આવશે? આ જે ડ્રગ માફિયાઓ છે તેમની પર લગામ ક્યારે કસવામાં આવશે? અનેક વખત આ કોઈ પહેલી ઘટના નથી, આવું તો અનેક વખત બની ચૂક્યું છે કે દરિયાઈ માર્ગે ગુજરાતમાં જે ડ્રગ છે તે ઘુસાડવાની કામગીરી થતી હોય છે, પરંતુ આ જે ડ્રગ માફિયાઓ છે તેમની હિંમત દિવસે અને દિવસે વધતી જતી હોય તેમ જોવા મળી રહ્યું છે। અનેક વખત સોલિડ કામગીરી કરવામાં આવી છે। અગાઉ પણ એવું નથી કે ડ્રગ માફિયાઓની આ જે કરતૂત છે તેને રોકવામાં આપણું તંત્ર, આપણી પોલીસ એ નિષ્ફળ ગઈ હોય। અનેક વખત આ ડ્રગ માફિયાઓને ઝડપી પાડવામાં પણ આવ્યા છે અને ડ્રગને ગુજરાતમાં ઘૂસતું રોકવામાં પણ આવ્યું છે, પરંતુ તેમ છતાં પણ જે દરિયાકાંઠો છે, જે દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ ઘુસાડવાની જે કામગીરી છે તે આજે પણ યથાવત જોવા મળી રહી છે। ત્યારે આની પાછળ આખરે કોણ છે? કોણ એવા લોકો છે કે જે ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે તૈયાર બેઠા છે? આ સૌથી મોટો સવાલ અત્યારે હાલ સામે આવી રહ્યો છે। તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા દીક્ષિત અમારી સાથે જોડાઈ ગયા છે। ખાસ કરી અને જે રીતે વેરાવળ બંદર પરથી 350 કરોડનું ડ્રગ ઝડપાયું છે, દરિયાકાંઠા પર આ પ્રકારની પ્રવૃત્તિઓ દિવસે અને દિવસે વધતી જાય છે, શું વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે? જી ધોની, ચોક્કસ જણાવી દઉં કે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પર આની પહેલા પણ જે પાકિસ્તાન જે કંપનીના માર્કાવાળા નશીલા પદાર્થો ઝડપાયા હતા, ત્યારે ફરી એક વખત એસઓજી અને એલસીબી પોલીસને ચોક્કસ બાતમીના આધારે મોડી રાત્રિના એક બોટ ઝડપવામાં આવી છે, જેમાં વેરાવળ બંદરના જે નળિયાગોદી વિસ્તારમાંથી એક બોટ ઝડપવામાં આવી છે, જેમાં 50 કિલો નશીલો પદાર્થ ડ્રગ ઝડપાયો છે, જેમની આંતરરાષ્ટ્રીય કિંમત 350 કરોડ રૂપિયા જેટલી થાય છે। ત્યારે 50 કિલો સીલબંધ ડ્રગ્સના પેકેટ પણ ઝડપાયા છે। ગીર સોમનાથ જિલ્લા એસઓજી
અને એનડીપીએસ ની ટીમને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે, ત્યારે 3 મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓ ઝડપાયા છે. હજુ પણ પોલીસનો ધમધમાટ શરૂ છે, ત્યારે એફએસએલની ટીમ તેમજ એસઓજી, એલસીબી, જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો છે, તેમના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અને ચોક્કસ કહી શકાય કે જે બોટ ઝડપાઈ છે તેમના બોટ માલિક જ વિશુભાઈ કુવાડા દ્વારા જ પોલીસને બાતમી આપવામાં આવી હતી કે તેમના ખલાસીઓ ઉપર તેમને શંકા હતી, અવારનવાર તેઓ આવું કૃત્ય કરતા હોય, જેની શંકાના આધારે તેમણે જ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેમના પર રેડ કરતા આ મસ્ત મોટો મુદ્દામાલ ઝડપાયો હતો. જી આભાર દીક્ષિત, તમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો કઈ રીતે આખી આ જે ઘટના છે તેનો પર્દાફાશ થયો છે, કઈ રીતે આ જે ડ્રગ કૌભાંડ જે ડ્રગ માફિયાઓ દ્વારા ચલાવવામાં આવતો હોય છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યું છે. ખાસ કરી અને ગુજરાતમાં જે છે તે ડ્રગ ઘુસાડવાની કામગીરી દિવસે અને દિવસે વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે, ત્યારે આ જ સંદર્ભે જ્યારે વધુ એક વખત ડ્રગ ઝડપાયું છે ત્યારે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિ અમીન કે જેઓ સમીક્ષક છે, સાથે પ્રદ્યુમન સરવૈયા કે જેઓ સોશિયલ એક્ટિવિસ્ટ છે. બંને મહેમાનોનું સ્વાગત છે. ખાસ કરી અને જ્યોતિજી, સૌથી પહેલા તો આપની પાસે આવવા માંગીશું. દિવસે અને દિવસે કામગીરી અહીંયા કડક બનાવવામાં આવી રહી છે, પણ એવું નથી કે તેની અસર જોવા મળી રહી છે. જે હિંમત છે ડ્રગ માફિયાઓની તે તો યથાવત જોવા મળી રહી છે. જી જ્યોતિબેન, આપ સુધી અમારો અવાજ પહોંચી રહ્યો છે? વધુ એક વખત જ્યોતિબેનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ત્યાં સુધી પ્રદ્યુમનભાઈ પાસેથી અપડેટ મેળવી લઈએ. પ્રદ્યુમનજી, કામગીરી તો થઈ રહી છે અને સોલિડ થઈ રહી છે, પરંતુ હજી ડ્રગ માફિયાઓની જે હિંમત છે તે યથાવત જોવા મળી રહી છે. આપનું આ બાબતે શું માનવું છે? હા, ચોક્કસ ડ્રગ માફિયાઓ નિરંતર આ રીતના પોતાના પ્રયાસો કરી રહ્યા છે, એટલે એની પાછળ તો સજાનું પ્રાવધાન પણ ઓછું છે એવું જણાય છે. અને આરોપીઓ આ વખતે મળ્યા છે એ સૌથી સારી વાત છે. બાકી તો બિનવારસી ડ્રગ્સ આપને ઘણી વખત મળી છે, એટલે એ પણ શંકાના દાયરામાં છે કે બિનવારસી જ વધારે કેમ મળે છે. આ વખતે તો આરોપીઓ મળ્યા છે જે સ્થાનિક બોટના માલિકની સજાગતા, જાગૃતિ ખરેખર સરાહનીય છે. એને શુભેચ્છા આપવી જોઈએ જાગૃત નાગરિક તરીકે. અને જોઈએ તો ગયા વર્ષે લગભગ 32,000 કિલોથી વધુ ડ્રગ્સ હાજી જી પ્રદ્યુમનભાઈ જણાવો. ગયા વખતે લગભગ 32,000 કિલોથી વધુ ડ્રગ્સ આપણે ગુજરાતમાંથી મળ્યું છે. છતાંય હજી ડ્રગ્સ ગુણ્યા ગુજરાતના ખૂણે ખાતરે મોટા મોટા શહેરમાં બિંદાસ મળી રહ્યું છે. એ પણ એક આપણી નબળાઈ ચોક્કસ કહી શકાય. આજના યુવાનો ધીમે ધીમે દારૂ કે જેવા વ્યસનમાંથી હવે ડ્રગ્સ બાજુ જઈ રહ્યા છે, એ આપણી નજર સામે જોવાઈ રહ્યું છે. એટલે હજુ વધારે કડક થવું એટલું જ જરૂરી છે. અને બિનવારસી મળે છે એનો મતલબ કે ક્યાંક આપણે સલામતી ક્ષેત્રમાં ક્યાંક ખામી અથવા ક્યાંક એમની પાસે સલામતી સભ્યોની જે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની પાસે અછત છે કઈ એના કર્મચારીઓની, જેને લીધે આવું ડ્રગ્સ ટેસ્ટ આપણે અંદર સુધી ઘૂસી શકે છે. એટલે એ બાબત પણ સરકારે વિચારવાનું રહ્યું કે દરિયાઈ પટ્ટી વધારે સલામત કઈ રીતે કરવી, સંરક્ષણમાં વધારે કર્મચારીઓ કઈ રીતે મૂકવા, એ પણ જોવું એટલું જ જરૂરી છે. હાજી જી બિલકુલ. ખાસ કરી અને આગળ જો વાત કરીએ, જ્યોતિબેન આપ સુધી અમારો અવાજ હવે પહોંચી રહ્યો છે? જી જ્યોતિબેન, સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ દારૂની બોટલ લઈને પણ જતો હોય ને તો પણ પોલીસ તેને ઝડપી પાડે છે, જો અહીંયા ઈચ્છા શક્તિ હોય તો. અહીંયા આપણે એવું નથી કહેતા કે ઈચ્છા શક્તિનો અભાવ છે, પણ બિનવારસી હાલતમાં ડ્રગ મળી આવે. આ કેસમાં તો 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, પણ ક્યાંક અજુગતું નથી લાગી રહ્યું આટલા મોટા પ્રમાણમાં 50 કિલો ડ્રગનો જથ્થો જેની કિંમત 350 કરોડ હોય, માત્ર ડ્રગ માફિયાઓ દ્વારા આખું સ્કેન્ડલ ચલાવવામાં આવતું હોય. આ ક્યાંય કડી અહીંયા બેસતી આપણને લાગી રહી છે? બિલકુલ. એકચ્યુઅલી હમણાં જે રીતે અત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ અત્યારે ગુજરાતમાંથી મળવા માંડ્યું છે, એટલે 2 પ્રશ્નો ઉત્પન્ન થાય છે. આપણા ગૃહમંત્રી દ્વારા શાબાશીમાં આવે છે કે ભાઈ પોલીસ આટલી બધી એલર્ટ છે એટલે હવે પકડાય છે, એટલે એને એવું ના ગણો. પણ આમાં 2 પ્રશ્ન ઉત્પન્ન થાય કે પોલીસ શું પહેલા એલર્ટ નથી, હવે થઈ છે તો પકડાવા માટે? પ્રશ્ન નંબર 1.
અને પ્રશ્ન નંબર 2 કે જો હવે જ ડ્રગ અંદર ઘૂસતું હોય અને પકડાવા માંડ્યું હોય તો એનો અર્થ એ થયો કે ભાઈ અત્યાર સુધી જેટલું આપણે જગ જાહેર વસ્તુ હોય છે કે જેટલું પકડાય છે ને એના કરતા 10 ગણું તો અંદર પ્રવેશી ચૂક્યું હોય છે ને વેચાઈ ગયું હોય છે. એટલે એનો અર્થ કે ભાઈ એનો અત્યારે આટલો બધો ડ્રગ એકદમ ગુજરાતના રસ્તે કેમ? અત્યાર સુધી પંજાબ બોર્ડર એના માટે બદનામ હતી, હવે ગુજરાત આપણી બોર્ડર ઓપન થઈ છે એનો અર્થ. એટલે ક્યાંક ને ક્યાંક એમને અહીંયાથી લોકલ સપોર્ટ મળવાનો ચાલુ થયો છે. એટલે બે રીતે હોય કે ભાઈ કાં તો કોઈ માફિયાઓનો સપોર્ટ હોય અને કાં પછી કોઈ રાજકીય માથાઓનું એમને છત્રછાયા હોય. એ વગર તો ઇલીગલ ધંધા કોઈ પણ પનપે જ નહીં. એટલે જ્યારે રાજકીય ઈચ્છા શક્તિ હોય એટલું જ પકડાતું હોય અને એ પણ જો આટલી મોટી માત્રામાં હોય તો હવે વિચારો કે કેટલું બધું અંદર પ્રવેશી ચૂક્યું છે. અને હવે આપણું યુવાધન જો ડ્રગના રવાડે ચડવાનું હોય તો એ ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે. કારણ કે આપણે પંજાબનું ઉદાહરણ જોઈ ચૂક્યા છે કે પંજાબમાં કેવી હાલત થઈ હતી. અત્યારે યુવાધન ત્યાંનું એકદમ ખલાસ થઈ ગયેલું છે કારણ કે ડ્રગ વિચારવાની ક્ષમતા ખલાસ કરી નાખે અને પછી કોઈ પણ વસ્તુનો વિકાસ રોકાઈ જાય કોઈ પણ સમાજનો. કારણ કે વિકાસ ફક્ત પૈસાથી નથી થતો કે સરકારથી નથી થતો, પણ એક ફેક્ટર એમાં આપણું જે યુવાધનની વિચાર શક્તિ, નિર્ણય શક્તિ ને કામ કરવાની શક્તિ હોય એ પણ દેશના વિકાસમાં બહુ મોટો ફાળો ભજવતી હોય છે. એટલે આ એક બહુ ખરેખર ચિંતાનો વિષય કહેવાય. અત્યારે જો કરોડો રૂપિયાનું અત્યારે જે રીતે ન ધણિયાતું મળી આવ્યું તો આ પણ એક મોડસ ઓપરેન્ડી હોય છે કે એક વખત ન ધણિયાતું મૂકી દેવું અને પછી જેને લેવાનું હોય એ લોકો પછી આજુબાજુ જરાક સુરક્ષા ચેક કરીને પછી એ લોકો લઈ જતા હોય. કારણ કે રંગે હાથે પકડાવ તો પછી બધી બહુ મોટી સજા થતી હોય છે નાર્કોટિક્સની. એટલા માટે થઈને પણ હવે આપણે પણ સમય આવી ગયો છે કે નાર્કોટિક્સ માટે આપણે પણ બીજા દેશોની જેમ મૃત્યુદંડ આપવામાં આવે તો જ આ અટકશે. નહીં તો પછી બિલકુલ બીક નહીં હોય કાયદાની તો પછી આ બધું થયા જ કરવાનું છે. જી પ્રદ્યુમનજી, આપની પાસે આવવા માંગીશ. જે રીતે જ્યોતિબાને કહ્યું કે મૃત્યુદંડની સજા હોવી જોઈએ, એનાથી એક પણ કદમ ઓછું નહીં, એક પણ કદમ વધારે નહીં. મૃત્યુદંડ જ અહીંયા આ જે ડ્રગનો વેપલો ચાલી રહ્યો છે એને રોકી શકે છે. આ બાબતે આપની શું પ્રતિક્રિયા છે? શું નિયમો કડક બનાવવાથી, છેલ્લા થોડા સમયમાં નિયમો કડક બનાવ્યા છે પરંતુ પરિણામ આપણી સામે છે, તો હજુ પણ જો નિયમો કડક બનાવવામાં આવે તો આપણને અહીંયા સફળતા મળી શકે? જી ચોક્કસ. આમાં આજીવન કેદ સુધીની સજા છે અને કોર્ટની પ્રોસિજર એક તો લાંબી છે. અને સાથે સાથે એક મને એ વાત કરવી છે કે આમાં સ્થાનિક પોલીસ ડિપાર્ટમેન્ટને જે ડ્રગ્સ માટે નાર્કોની રેડ કરવી હોય કોઈ આ બાબતમાં, એમાં સુપ્રીમ કોર્ટની એક ગાઈડલાઈન છે એ બહુ થોડીક ટફ છે, બહુ અઘરી છે. એને રેડ પાડવા માટે ઘણા બધા બાબતો પૂરી કરવી પડે એમ છે પોલીસ ડિપાર્ટમેન્ટને, જેને લીધે રેડ કરવી, ઇન્સ્ટન્ટ રેડ કરવી અઘરી પડે છે. એને ઘણા બધા એવા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અઘરી છે, તરત રેડ નથી કરી શકતા. ઘણું બધું પૂર્તતા એને પૂરી કરવી પડી છે. તો એમાં એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં થોડો કંઈક ફેરફાર કરવો એટલો જ જરૂરી છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ ફ્રીલી એમાં રેડ કરી શકે, જેને લીધે આપણા સ્થાનિક શહેરી વિસ્તારોમાં. જી બિલકુલ. એટલે જે રેડ કરવા માટેના પણ જે નિયમો રહેતા હોય છે એ બાબત ઉપર પણ ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. હાજી. આ બીજું એક છે પંચરોજ કામનું. જી. આ પકડાયા પછી જે સજામાં છૂટી જાય છે ઘણા લોકો, એ પંચરોજ કામમાં છે ને પ્રાઇવેટ માણસો હોય છે, તો એ પછી જે તે એનકેન પ્રકારે કે ધમકીથી કોઈ રીતે ફરી જાય છે. એટલે પંચરોજ કામમાં સરકારી કર્મચારી જ હોવો એવું ફરજિયાત થોડું કરી નાખે એક નિયમ, તો સરકારી કર્મચારી કોર્ટમાં પછી એનું સ્ટેટમેન્ટ બીજું ન આપી શકે એકવાર આપ્યા પછી, જેને લીધે સજા તુરંત મળવી એ શક્યતા પૂરેપૂરી રહે. એટલે પંચરોજ કામમાં સરકારી કર્મચારી હોવો એક થોડો નિયમ કરી નાખે તો આગળ આપણે આમાં વધારે આમાં ફાવી શકીએ એવું છે. હાજી જી જ્યોતિબેન, આપની પાસે આવવા માંગીશ. ગુજરાતમાં ડ્રગ ઘૂસતું રોકવું જોઈએ અને તેના માટેના પ્રયત્નો અને સાથે પોતાના બાળકને અથવા તો પોતાની આસપાસની વ્યક્તિને ડ્રગ લેતા રોકવું જોઈએ. લગભગ ઉદ્દેશ્ય આપણે એને સરખો માની શકીએ. ત્યારે હવે જે અત્યારની હાલની સ્થિતિ જોવા મળી રહી છે, યુવાધન જે ડ્રગના રવાડે ચડી અને બરબાદ થઈ રહ્યું છે, તો આમાં પેરેન્ટ્સનો રોલ કેટલો મહત્વનો આવે છે? અહીંયા પેરેન્ટ્સે કેટલા જાગૃત રહેવાની જરૂર છે પોતાના બાળકો માટે? આમાં જુઓ, જે ડ્રગ લેવાય છે તે
લગભગ પૈસાદાર બાળકો, મા બાપના બાળકો વધારે હોય છે, કારણ કે ડ્રગની કિંમત ખાસી હોય. એટલે એ કઈ મિડલ ક્લાસને કે લોઅર ક્લાસને પોસાય નહીં. નશા બધા પોતપોતાની રીતે કરતા હોય છે, પણ જે પર્ટિક્યુલર આપણે ડ્રગની વાત કરીએ તો એ ખૂબ મોંઘું હોય છે. એટલે આમાં એક તો જે મા બાપો બાળકોને કશું પૂછ્યા વગર કે ક્યાં પૈસા વાપરે છે, ફક્ત પૈસા આપીને પોતાનું પેરેન્ટહુડની ઇતિશ્રી માની લેતા હોય, ત્યાં પહેલી લાલબત્તી હોય કે એ રીતના કાચી ઉંમરે હાથમાં પૈસો આપવો જ ના જોઈએ, અને તે પણ હિસાબ વગરનો બિલકુલ નહીં. બીજી વસ્તુ એ થાય કે જ્યાં આગળ પછી જે દેખાદેખી પૈસાદાર દોસ્તોના રવાડે ચડીને મિડલ ક્લાસના બાળકો જ્યારે આ રવાડે ચડતા હોય, હવે એમની પાસે પૈસા હોય નહીં, એટલે પછી એ લોકો ગુનાખોરી, ચોરીના રવાડે ચડે, અને પછી કોક વખત પછી નશાને લીધે એમને તલબ જે લાગી હોય એ છે ખૂન સુધીના પણ જઘન્ય અપરાધ કરી લેતા હોય છે, ડ્રગ માટેના પૈસાની ચોરી કરવા માટે થઈને. એટલે આ બધું એટલું બધું ઇન્ટરકનેક્ટેડ છે, એટલે જ ચિંતાનો વિષય છે. કારણ કે યુવાધન ના ફક્ત બરબાદ થાય છે, પણ ગુનાખોરીનો રેટ પણ વધી જાય છે, અને એને લીધે સામાન્ય વ્યક્તિની સલામતી ઉપર પણ પછી પ્રશ્નચિહ્ન લાગી જતા હોય છે. એટલે પેરેન્ટ્સની જવાબદારી આવે તો જરૂર કે ભાઈ કેવા બાળકો સાથે મારું બાળક ઉઠે બેસે છે, શું કરવા જાય છે એની. હવે આજના જમાનામાં 24 કલાક આપણે પહેરો નથી બેસાડી શકતા, મા બાપની પણ મજબૂરી હોય છે, નહીં તો એમને પછી ઓર્થોડોક્સમાં ખપાઈ દેવામાં આવે ને, કાં તો પછી બાળક એમને કશું સાચું કહેતું નથી. એટલે મા બાપ માટે તો અત્યારે બેધારી તલવાર જેવી પરિસ્થિતિ છે. પણ હા, જ્યારે બાળક નાનું હોય ત્યારથી એને એક સમજણ આપી દેવામાં આવે કે ભાઈ જો દુનિયામાં તો ખોટા રસ્તા પણ ઘણા છે, પણ કયો રસ્તો પકડવો એ તારા હાથમાં છે. એટલે આપણે ખોટે રસ્તે નથી જવું, પછી ભલે દુનિયા જાય કે આપણા ભાઈબંધો જાય. એટલી એક સમજણ જો એકદમ નાનપણથી આપી દેવામાં આવે તો કદાચ ઘણી બધી એમ કે ફળદાયક થતી હોય છે. જી પ્રદ્યુમનભાઈ, આ તો વાત થઈ મા બાપની, પણ નાગરિકોએ જાગૃત રહેવું કેટલું જરૂરી છે? થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, ગલીમાં એક વ્યક્તિ વ્હાઇટ પડીકી સાથે જોવા મળ્યો, સ્થાનિકોએ ઝડપી પાડ્યો અને આખું જે ડ્રગનું રેકેટ હતું તેમાં તમામ માહિતી બહાર આવી. એટલે આપણી આસપાસની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પછી દારૂનું વેચાણ હોય કે પછી ડ્રગનું વેચાણ કેમ ના હોય. આ કેસમાં પણ એવું જોવા મળ્યું કે બોટનો જે માલિક હતો એ ઘણો અવેર હતો અને એને બાતમી આપી. એટલે એક નાગરિક તરીકે આ તમામ બાબતોને લઈ અને જાગૃત રહેવું એ આપણા સૌ કોઈની જવાબદારીમાં આવે છે. આ બાબતે આપનો મત શું છે? જી ચોક્કસ, ફેમિલી અવેરનેસની સાથે સાથે ફ્રેન્ડ સર્કલે પણ એટલું જ જાગૃત રહેવું જોઈએ, ફ્રેન્ડ સર્કલ જોવું જોઈએ, અને આંધળુકરણ જે છે આપણું આધુનિકતાનું, એ બાબત પહેલા આપણે વિચારવા જેવું છે, એમાં સ્ટોપ થઈ જવા જેવું છે. આધુનિકરણ ન કરવું જોઈએ. અને સાથે સાથે જોઈએ તો આ એક આતંકવાદી પ્રવૃત્તિ છે, એટલે નાગરિકોએ એટલું જ અવેરનેસ રહેવું જોઈએ, પોતાની આપણી રાષ્ટ્રીય ફરજ સમજીને કે આવી કોઈ ખબર હોય તો જાણ કરવી, જે તે પરિવારને જાણ કરવી. કોઈ આ ડ્રગ્સમાં આવી ગયો યુવાન હોય, આમાં સંડોવાયા હોય તો એને પણ જાણ કરવી, નાગરિકોએ તો ખાસ, અને પોલીસ ડિપાર્ટમેન્ટે પણ. આપણે જોઈએ છીએ આતંકવાદી આ એક ટાઈપનું ડ્રગ્સને લીધે પંજાબમાં ફિઝિકલી પ્રોબ્લેમ એટલો બધો થયો છે કે આર્મીમાં ભરતી કરવા માટે જે તે સમયે વેઇટિંગમાં રહેતા યુવાનો, એ હવે એમને ફિઝિકલી માપમાં ફેરફાર કરવો પડે છે, ઓછું, જેને લીધે એને ભરતી થઈ શકે. નહીંતર ભરતી એની ઓછી રહેતી, ઘટતી હતી, પૂરી ભરતી ન થતી. એનો આ સીધી ડ્રગ્સની અસર છે. હવે એ જ અસર દેશમાં હવે લાંબા ગાળે વિસ્તાર વધારી રહ્યા છે આતંકવાદીઓ. એટલે સમસ્ત નાગરિકોએ જાગૃત થવાનું જરૂર છે, કેમ કે આ એક ટાઈપનું કેન્સર છે. ભલે બસમાં અને પેલા ભડાકા બોમ્બ ફૂટતા હતા, આપણી જાનહાનિ થતી હતી, આ એનાથી પણ વિશેષ વધુ જાનહાનિ છે દેશ માટે. એટલે સમસ્ત દેશે એક રાષ્ટ્રીય ફરજ સમજીને આમાં વધુ જાગૃત થવાની જરૂર છે. હાજી જી બિલકુલ. સાથે જ જ્યોતિબેન, આપની પાસે આવવા માંગીશું. જે એલસીબી દ્વારા કામગીરી કરવામાં આવી છે, સ્થાનિક પ્રશાસન હોય, તમામ લોકોની કામગીરી સરાહનીય છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક બાતમી મળવી એ ખૂબ જ જરૂરી છે. એટલે જે આખું એક નેટવર્ક છે એ લાગે છે કે હજુ પણ સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. ઘણી બધી વખત બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવે છે, અને આ વખતે તો બાતમીની સાથે ડ્રગને ઝડપી પાડવામાં આવ્યું છે, પરંતુ ઇનિશિયેટિવ પોલીસ તરફથી હોવું જોઈએ, ઇનિશિયેટિવ તંત્ર તરફથી હોવું જોઈએ, જાણકારી તેમની પાસે હોવી જોઈએ, તેમનું નેટવર્ક સ્ટ્રોંગ હોવું જોઈએ. પણ લાગે છે ક્યાંક એમાં હજી આપણે કાચા પડી રહ્યા છે.
ત્યાં આ જ ઈચ્છા શક્તિની વાત ત્યાં જ આવે છે. એનું કારણ છે કે આજે લોકો તો જાગૃત છે. આજે પોતાના ઘરની આજુબાજુ કોઈ પણ દારૂના આટલા ધમધમતા હોય, કોઈ પણ વ્યક્તિને નથી ગમતા, કારણ કે પછી એમની બેન દીકરીઓની પણ છેડતી થતી હોય છે અને ગુનેગારોની આજે જ્યારે આજુબાજુ હોય તો કોઈને પણ ના ગમે. અને આ એક હકીકત છે કે ઘણી બધી બાતમી કે ફરિયાદ પ્રજાજનો દ્વારા પોલીસને કરવામાં આવે છે, પણ એ પણ થાય છે કે પછી પોલીસ દ્વારા એ માહિતી બુટલેગરને પહોંચાડી દેવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિ તારી ફરિયાદ કરે છે ને બદલામાં પછી બુટલેગર એ લોકોને ધમકી આપે, મારપીટ કરે, એવું બધું થતું હોય છે. એટલે ટૂંકમાં પોલીસ તંત્ર પણ ફૂટેલું ને સંડોવાયેલું તો હોય જ છે. એટલે અમુક વખત કાર્યવાહી થાય છે કારણ કે એમને ચોપડે બતાવવાની પણ હોય. એટલે જ મેં કહ્યું કે 10% પકડાય છે ને બીજું 90% અંદર પગ કરી જતું હોય. અને આ 10% પણ પોલીસના ગુડ રેકોર્ડ માટે એ હવે એક સર્વ માન્યતા થતી ગઈ છે, કારણ કે પોલીસ કાર્યવાહી ના બતાવે તો એમની નિષ્ફળતા કહેવાય. એટલે લોકો તો માહિતી આપે છે. બીજી વસ્તુ કે આજે આપણે પર્ટિક્યુલરલી ડ્રગની વાત કરીએ છીએ તો એકચ્યુઅલી તો એને પોલીસ ડિપાર્ટમેન્ટ પહેલું હેન્ડલ જ શું કામ કરે છે, એના માટે આપણી પાસે નાર્કોટિક સેલ છે અને એ લોકોની એમને છેક છેલ્લે એમને આપવામાં આવે છે. તો એના બદલે જો પહેલેથી જ નાર્કોટિક સેલ ઇન્વોલ્વ થાય તો કદાચ વધારે એટલે એક તો પોલીસનું ભારણ પણ ઘટે અને પોલીસમાં જે ફૂટેલા માણસો હોય છે કે જે બાતમી પહોંચાડી દેતા હોય છે અને એને જ લીધે પછી બાતમીદારોની ઉપર સંકટ પણ થતું હોય છે, તો પછી એ બધું પણ ઘટી શકશે અને નાર્કોટિક સેલની થોડીક ધાક લાગતી હોય છે લોકોને. અને મેં કહ્યું એમ કે એમાં પછી હવે સજાનો પણ ઉમેરો કરવાની જરૂર છે. જ્યારે મૃત્યુદંડની સજા હોય છે તો જ ત્યાં આગળ ડ્રગ રોકાય છે કોઈ પણ દેશમાં, નહીં તો પછી બધે ત્યાં સેફ હેવન બની જતું હોય છે ડ્રગ માટે. અને આપણું તો આમે અફઘાનિસ્તાનથી લઈને છે ચીન આગળના દેશો સુધી આપણો તો એક રૂટમાં વચ્ચે આવે છે. ઇન્ડિયા પાસિંગ રૂટ પણ છે એક જાતનો. એટલે નોટ ઓનલી કન્ઝ્યુમ્શન પણ પાસિંગ રૂટ પણ છે. એટલે આપણે એ બધા છીંડા બંધ કરવાની જરૂર છે. અને જ્યાં સુધી આપણા જે રક્ષક છે બોર્ડર રક્ષક, એટલે એમાં કસ્ટમ્સ બી આવી ગયું અને આપણા BSF વાળાને બધા જ આવી ગયા, તો જ્યાં સુધી ફૂટેલા લોકો હશે ત્યાં સુધી આ બધું શક્ય નહીં બને. એટલે ભ્રષ્ટાચાર ઉપર પણ લગામ કસવાની જરૂર છે. જી બિલકુલ જ્યોતિબેન, આ મુદ્દા પર આપણે ચર્ચા તો કરી રહ્યા છીએ, પરંતુ દર્શક મિત્રો GSTV પણ આ જ સંદર્ભે કેટલાક સળગતા સવાલો અહીંયા તંત્રને પૂછવા માંગે છે. આપને જણાવી દઈએ કે આખરે આજે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેના માટે જવાબદાર કોણ છે? કોણ છે ગુજરાતના દરિયાકાંઠે જે કહી શકાય કે બેફામ રીતે ડ્રગની હેરાફેરી કરતું જોવા મળી રહ્યું છે? માત્ર ડ્રગ પકડી અને સંતોષ માની લેવામાં આવશે કે પછી તેના પર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે? આવી ઘટનાને બનતી અટકાવવા માટે કડક નિયમો લાવવા એ કેટલા જરૂરી બની ગયા છે? તો ગુજરાતના દરિયાકાંઠે જે ડ્રગનું દૂષણ છે તેનાથી કેવી રીતે બચી શકાય? આ જ સંદર્ભે હવે વધુ એક વખત પ્રદ્યુમનજી પાસે જઈએ. પ્રદ્યુમનજી, અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે ડ્રગને તો ઝડપી લેવામાં આવ્યું છે, આ કેસમાં તો 9 આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે હવે ડ્રગ પકડી લેવું એનાથી સંતોષ માનવો કે પછી હવે આગળ સોલિડ કાર્યવાહી કરવી પડશે? જે રીતે અગાઉ જ્યોતિબેને કહ્યું કે મૃત્યુદંડ સિવાય નીચે કશું હોવું જ ન જોઈએ ડ્રગ માફિયાઓ માટે, ત્યારે તો અહીંયા તો આપણે એ જોતા હોઈએ છીએ કે કાર્યવાહીમાં પણ ઉણપ જોવા મળતી હોય છે. તો આવી રીતે આપણે ગુજરાતને ડ્રગ ફ્રી બનાવી શકીશું? ડ્રગ્સ આપણે જોઈએ છીએ વારંવાર આ પકડાઈ રહ્યું છે, વારંવાર એ બંધ નથી થતું. એટલે એની ચેનલ જે દરિયાઈ પટ્ટીથી આવે છે કે આપણી બંદરોથી આવે છે, આપણા મુન્દ્રા કે ત્યાંથી વારંવાર પકડાય છે. એટલે એ ક્યાંક આપણી ખામી પણ છે વ્યવસ્થા તંત્રની, એ પણ જોવાનું રહ્યું. અને સાથે સાથે પોલીસ કર્મચારીઓની જે આપણે બચતના નામે, ખર્ચમાં કાપના નામે નવી ભરતીઓ નથી થતી અને ભરતીઓ અમુક કોન્ટ્રાક્ટ પદ્ધતિથી છે અમુક જે ડિપાર્ટમેન્ટમાં, જેના લીધે પોલીસની સંખ્યાઓ ઘણી ઓછી છે. વસ્તીનો વધારો થઈ રહ્યો છે, આપણી પાસે દરિયાઈ પટ્ટી એવડી મોટી છે. એટલે ત્યાં પણ સરકારે આમાં કોઈ બચતને કાપને ધ્યાનમાં ન રાખવું જોઈએ. આપણી રાષ્ટ્રીય સલામતી પહેલા જોવી જોઈએ. એટલે એમાં સ્ટાફનો વધારો કરવો પણ એટલો જ જરૂરી છે. કોઈ પણ રીતે એન પ્રકારે એ કરવું જરૂરી છે. અને એ બાબત સજા પણ કડક વધારે ફાસ્ટ ટ્રેકમાં ચલાવવી જોઈએ જે કોઈ આરોપીઓ પકડાય છે. હાજી
જી બિલકુલ, તો ખાસ કરી અને જે રીતે ડ્રગનું દૂષણ વધતું જતું જોવા મળી રહ્યું છે તે જ મુદ્દા પર અત્યારે હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા જ્યોતિબેન અને સાથે પ્રદ્યુમનજી. આ બંને મહેમાનો મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ સવાલ અહીંયા અટકતો નથી, મુદ્દો અહીંયા અટકતો નથી. ચર્ચા જે જીએસટીવીએ કરી છે, ચર્ચા દરેક ઘરમાં થવી જોઈએ કે આખરે ડ્રગના જે દૂષણ છે તેનાથી યુવાધનને કેવી રીતે બચાવી શકાય. જો આમને આમ ચાલુ રહેશે તો એ દિવસો દૂર નથી કે તમારા અને મારા ઘર સુધી પહોંચતા પણ ડ્રગને વાર નહીં લાગે. ગલીઓમાં જે રીતે શાકભાજીની લારીઓ જોવા મળતી હોય છે તેવી રીતે નહીં, પરંતુ છુપી રીતે આ ડ્રગ વેચાતું રહેશે અને તમારા અને અમારા સૌ કોઈના બાળકો, યુવાધન બરબાદ થતું રહેશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું. અન્ય અપડેટ્સ માટે સતત જોતા રહો જીએસટીવી ન્યૂઝ. નમસ્કાર.